સંત લુકના ગ્રંથમાંથી પાઠ 4થો અધ્યાય કલમ 31-37. ગાલિલના એક શહેર કફરનહૂમમાં તેમણે વિશ્રામવાને દિવસે લોકોને ઉપદેશ આપવા માંડ્યો. લોકો એમનો ઉપદેશ સાંભળીને ખૂબ આશ્ચર્ય પામતા, કારણ એમના શબ્દોમાં અધિકારનો રણકો હતો. સભાગૃહમાં એક માણસ એવો હતો જેને અશુદ્ધ આત્મા વળગ્યો હતો. તે મોટેથી બૂમ પાડી ઉઠ્યો, "ઓ નાસરેતના ઈસુ, તારે અને અમારે શું? તું અમારો નાશ કરવા આવ્યો છે? મને ખબર છે તું કોણ છે તે. તું પરમેશ્વરનો પરમ પવિત્ર પુરુષ છે." ઈસુએ તેને બોલતો અટકાવીને કહ્યું, "ચૂપ રહે અને એનામાંથી બહાર નીકળ." ત્યારે અપદૂત તે માણસને બધાના દેખતા પછાડીને તેને કશી ઈજા કર્યા વગર નીકળી ગયો. બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા, "આ માણસની વાણીમાં એવું શું છે? એ અધિકાર અને સામર્થ્યપૂર્વક અશુદ્ધ આત્માઓને આજ્ઞા કરે છે અને તેઓ બહાર નીકળી જાય છે." અને ઈસુની કીર્તિ આસપાસના એક ગામે પ્રસરી ગઈ. પ્રભુના આ વચનોમાં એ સ્પષ્ટ રીતે આપણને સમજવા મળે છે, જે પવિત્ર લોકો છે, ઈસુમાં શ્રદ્ધા રાખનાર લોકો છે, ઈસુને જીવનમાં પ્રથમ સ્થાન આપનાર લોકો છે, તથા શૈતાનનું ન સાંભળનાર લોકો છે. શૈતાન વધુને વધુ આવા ઈસુમય લોકોની આગળ પાછળ આંટા મારે છે. અને કોઈ વાર શૈતાન એની શક્તિને એટલી બધી મીઠી ચાસણીમાં ઝબોડીને આપણને સંભળાવે છે કે આપણી શ્રદ્ધા ડગી જાય, આપણે માની લઈએ, આપણે ભૂલવાઈ જઈએ, આપણને લાગે કે આ જ સાચું છે. અધિકાર ક્યારેય એમને એમ મળી જતો નથી. અધિકાર પહેલાં આપણે ઘણી બધી ફરજો બજાવવી પડે છે. જેમ કે ઈસુએ પરમપિતા પ્રત્યે પોતાની ફરજો નતમસ્તકે નિભાવી. તેનું આપણને ધ્યાન રહે એ આવકાર્ય છે. તારે ને મારે શું? શૈતાન એ પ્રશ્ન પૂછે છે અને શૈતાનના એ પ્રશ્નમાં વાત ખૂબ જ સ્પષ્ટ થઈ જાય છે કે શૈતાન ક્યારેય ઈસુ સાથે રહેવા માંગતો નથી કે નથી ઈચ્છતો. તેથી વાણી અને પાણી ખૂબ સાવચેતીથી ઉપયોગ કરવો. અધિકાર અને સામર્થ્ય માત્ર ને માત્ર ઈસુમાં જ છે. એ સત્ય આપણને જેટલું વહેલું સમજાઈ જાય એટલું સારું છે. જેણે જોયું તેણે ઈસુ ઉપર શ્રદ્ધા રાખી, ઈસુ ઉપર વિશ્વાસ રાખ્યો. માત્ર એટલું જ નહીં, ઈસુની કીર્તિ આસપાસના એક ગામે પ્રસરી ગઈ. એટલે કે જે તે ગામના લોકો ત્યાં ઊભા હતા તેઓએ બધાએ પાછા જઈને ઈસુના આ સામર્થ્યની વાત અન્યોને કરી, બીજાને કરી. આજે પ્રભુ આપણને આશીર્વાદિત કરે, આપણને પણ પ્રભુનો જે આશીર્વાદ મળે, આશીષ મળે,
અને એમનો જે પ્રેમનો અનુભવ આપણને થાય એ આપણે બીજાઓને પણ આપતા રહીએ અને ઈસુની કીર્તિ આસપાસમાં પ્રસરાવતા રહીએ. આપણને સૌને પ્રભુ આશીર્વાદિત કરે. You are German, I see why you are German, I see why